શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને, એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. એટલે પણ તો ઘર છે તો આવે યાર એ લોકો. યાર તો કોણ આવે બીજું? ઘરમાં કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડા પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ, મેં નાહવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડા ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું, નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો. ખરેખર પૈણી જબેલું. હું તો કઉ છું, હે પેલી સેજલ છે ને, સેજ, હા. લા ઉભા રહો એક મિનિટ. કોણ સેજલ લા? અરે બિચારી ભણવામાં હોશિયાર છે, દેખાવડી છે, પણ એને લાઈફમાં છે ને પપ્પાનો પ્રેમ જ મળ્યો નથી. એવું કેવું યાર? એટલે એના પપ્પા ખરા ને કૌશિક કુમાર, એ બેસિકલી બહુ સીધો માણસ યાર. આમ ફૂટબોલ પ્લેયર હતા, પણ એમનું કેવું, એક પગ લાકડાનો હતો. લાકડાનો? હા, તે ફૂટબોલ રમતા હતા તો એમણે આમ કિક મારી તો લાકડાનો પગ છૂટો પડ્યો ને આમ હવામાં ઉછળ્યો તો સીધો ગોલકીપરના લમડે વાગ્યો તો પેલો કોમામાં ગયો અને કૌશિક કુમાર જેલ ગયા. સેજલ પપ્પાને એટલું બધું મિસ કરે ને, પણ શું કરવાનું યાર. પછી કૌશિક કુમાર જયારે જેલમાંથી છૂટ્યા ને તો સેજલ એમને લેવા ગઈ તો કૌશિકભાઈ કે હું એક બીડી પી લઉં. તે બીડી પીતા હતા, આમ ફેંકી તે ગટરમાં પડી. તે પગ મૂકીને ઓલાવા ગયા ને તો બહાર જ ના આવ્યા. પછી સેજલ ને આ રીતે પપ્પાનો પ્રેમ મળ્યો જ નથી. તો હું સેજલ ને બાપનો પ્રેમ આપવા તૈયાર છું. લગન નું જવા દો યાર. બિચારી